નમસ્કાર, સુસ્વાગતમ. ધોરણ 11 કોમર્સ નામાના મૂળ તત્વો ભાગ 1 પ્રકરણ 9 ખાતાવહી અને ખતવણી. લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 5 પરથી જે ખાતાઓ તૈયાર કરેલ હતા તેમજ તેમાં ખતવણીની પ્રક્રિયા પૂર્ણ કરેલ હતી અને તે તમામ ખાતા કેવી રીતે બંધ કરવા અને તેની બાકી કેવી રીતે મેળવવી તેમજ તે બાકીને ઉધાર બાકી કહેવાય કે જમા બાકી કહેવાય તે સમજવાનો આપણે લાસ્ટ લેક્ચરમાં પ્રયત્ન કર્યો હતો. આજે આપણે પ્રશ્ન નંબર 6 સ્વાધ્યાયનો જે પ્રશ્ન નંબર 6 છે તે પ્રશ્ન નંબર 6ની આમનોંધ અને તે આમનોંધ પરથી ખતવણીની જે પ્રક્રિયા પૂર્ણ કરેલ હતી અને જે ખાતા તૈયાર કરેલ હતા તે તમામ ખાતા આજે આપણે બંધ કરવા અને તે ખાતા પરથી બાકી કેવી રીતે મેળવવી તે સમજવાનો આજે પ્રયત્ન કરવાનો છે. તો સૌપ્રથમ પ્રશ્ન નંબર 6 પરથી જે ખાતાઓ તૈયાર થયા હતા તે એક પછી એક ખાતાઓ આપણે જોતા જઈશું અને સાથે સાથે તમામ ખાતા બંધ કરી અને તેની બાકી મેળવવાની પ્રક્રિયા આજે આપણે કરશું. તો સૌપ્રથમ રોકડ ખાતું અને ફર્નિચર ખાતું. તો સૌપ્રથમ ખાતું આપણે રોકડ ખાતું અને ફર્નિચર ખાતું તૈયાર કરેલ હતું, જેમાં આ મુજબ ખતવણીની પ્રક્રિયા પૂર્ણ કરેલ હતી અને હવે આ ખાતા બંધ કરવા અને તેની બાકી મેળવવી એ પ્રક્રિયા આપણે કરવાની છે, જે આપણે લાસ્ટ લેક્ચરમાં શીખી ગયા છીએ. તો ફરીથી જે બાજુનો સરવાળો વધારે હોય તે સરવાળો પહેલાં કરવાનો હોય. તો અહીં રોકડ ખાતામાં ઉધાર બાજુની રકમ અને જમા બાજુની રકમ બંને રકમનું નિરીક્ષણ કરતાં અહીં ઉધાર બાજુનો સરવાળો વધારે હોય તેવું લાગે છે, તેથી સૌ પ્રથમ આપણે ઉધાર બાજુનો સરવાળો કરશું. તો અહીં ઉધાર બાજુનો સરવાળો ₹60,000 થાય છે. આ જ સરવાળો આપણે જમા બાજુ મૂકવાનો છે. હવે આ 60,000માંથી આપણે 18,000, 2,200, 4,800, 2,600, 4,800 અને 6,000 અનુક્રમે ક્રમશઃ બાદ કરો તો પણ ચાલે, અથવા આ 6 રકમનો સરવાળો એકસાથે કરી અને તે સરવાળો આ ₹60,000માંથી બાદ કરવામાં આવે તો આ રોકડ ખાતાની બાકી મળશે. આ બાકી જમા બાજુ મળશે, પરંતુ તેને ઉધાર બાકી કહેવામાં આવશે, કારણ કે જે બાજુનો સરવાળો વધારે હોય તેવી બાકી ગણાય. અહીં ઉધાર બાજુનો સરવાળો વધારે છે તો તેને ઉધાર બાકી ગણવામાં આવશે. અહીં એપ્રિલ માસના આર્થિક વ્યવહારો હતા, તેથી એપ્રિલ માસની અંતિમ તારીખ જે 30 છે તે અહીં નોંધવામાં આવશે. 60,000માંથી આ રકમ બાદ કરતા ₹21,600 મળે છે, જેની સામે આપણે બાકી આગળ લઈ ગયા આ રીતે નોંધ કરીએ છીએ, જેને ઉધાર બાકી ગણવામાં આવશે. ત્યારબાદ ફર્નિચર ખાતાનો ઉધાર બાજુનો સરવાળો વધારે છે, ઉધાર બાજુ જ વિગત છે. તો અહીં 20,000 ઉધાર બાજુનો સરવાળો જમા બાજુ ગોઠવવામાં આવશે. જમા બાજુ એક પણ વિગત નથી, તેથી સરવાળા જેટલી જ બાકી નીકળશે. તારીખમાં 30, રકમમાં 20,000, બાકી આગળ લઈ ગયા. આ બાકીને પણ ઉધાર બાકી ગણવામાં આવશે. ત્યારબાદ મૂડી ખાતું અને ધવલ સ્ટોર્સનું ખાતું આપણે તૈયાર કરેલ હતું અને સાથે ખતવણીની પ્રક્રિયા પણ પૂર્ણ કરેલ હતી. અહીં મૂડી ખાતાનો જમા બાજુનો સરવાળો વધારે છે, તેથી જમા બાજુનો સરવાળો સૌપ્રથમ કરતાં ₹60,000 રકમ મળે છે, જે ઉધાર બાજુ ₹60,000 નોંધવામાં આવશે.
હવે ઉધાર બાજુ એક પણ રકમ આપેલ નથી, તેથી 60,000માંથી શૂન્ય બાદ કરતા તારીખ 30 અને બાકી મળશે 60,000 જ. વિગતમાં બાકી આગળ લઈ ગયા. આ બાકીને જમા બાકી ગણવામાં આવશે, કારણ કે અહીં જમા બાજુનો સરવાળો વધારે છે. ત્યારબાદ ધવલ સ્ટોર્સનું ખાતું. અહીં ઉધાર બાજુ જ વિગત છે, તેથી સૌ પ્રથમ ઉધાર બાજુનો સરવાળો થશે 17,400, જેમ જમા બાજુ ગોઠવવામાં આવશે. 17,400માંથી એક પણ રકમ બાદ નહીં થાય, કારણ કે જમા બાજુ રકમમાં એક પણ વિગત નથી. તેથી 17,400 જ બાકી નીકળશે, જેની સામે બાકી આગળ લઈ ગયા આ બાબત વિગતમાં લખવામાં આવશે. ત્યારબાદ આગળ વધીએ તો વેચાણ ખાતું અને બેંક ખાતું તૈયાર કરેલ હતું. નોટબુક તમારી નજર સમક્ષ હોય તો આ બાબત તમને વધુ સ્પષ્ટ રીતે તમે સમજી શકશો. તો માટે તમે આ દાખલો ગણેલો હોવો જોઈએ, ખતવણીની પ્રક્રિયા તમે પૂર્ણ કરેલી હોવી જોઈએ, અને ત્યારબાદ જ તમે અહીં ખાતા બંધ કરવાની અને બાકી મેળવવાની પ્રક્રિયા કરશો તો તમને આ બાબત સરળતાથી આવડી જશે. તો હવે વેચાણ ખાતાનો પણ જમા બાજુનો સરવાળો વધારે છે, તેથી જમા બાજુનો સરવાળો સૌ પ્રથમ કરીએ તો 32,400 સરવાળો મળે છે, જે ઉધાર બાજુ ગોઠવવાનો છે. ઉધાર બાજુ એક પણ વિગત નથી, તેથી 32,400 જ બાકી મળશે, જેની સામે બાકી આગળ લઈ ગયા લખવામાં આવશે. ત્યારબાદ અહીં બેંક ખાતામાં જો નિરીક્ષણ કરવામાં આવે તો તેનો જમા બાજુનો સરવાળો વધારે છે, તેથી તે સરવાળો સૌ પ્રથમ કરવામાં આવશે, જે 21,000 છે. આ સરવાળો ઉધાર બાજુ ગોઠવવામાં આવશે. હવે આ 21,000માંથી 18,000 બાદ કરવામાં આવે તો 3,000 બાકી મળે, જે 3,000 બાકી નોંધવામાં આવશે અને તેની સામે બાકી આગળ લઈ ગયા લખવામાં આવશે. આ બાકીને જમા બાકી ગણવામાં આવશે, કારણ કે આ ખાતાનો જમા બાજુનો સરવાળો વધારે છે, તેથી આ બેંક ખાતાની જમા બાકી ગણવામાં આવશે. ત્યારબાદ આગળ વધીએ તો ખરીદ ખાતું અને ધારા ટ્રેડર્સનું ખાતું તૈયાર કરેલ હતું. ખરીદ ખાતાનો ઉધાર બાજુનો સરવાળો વધારે છે, તેથી સૌ પ્રથમ એ બાજુનો સરવાળો કરવામાં આવશે. તમે કેલ્ક્યુલેટરમાં આ સરવાળો કરી ચેક કરી શકો છો. ₹24,200 ઉધાર બાજુનો સરવાળો આવેલ છે, જે જમા બાજુ ગોઠવવામાં આવશે. 24,200 તેમાંથી 2,600 અને 600 અનુક્રમે બાદ કરો તો પણ ચાલશે, અને એકસાથે 3,200 બાદ કરશો તો પણ ચાલશે. 24,200માંથી 3,200 બાદ કરો તો 21,000 બાકી મળે. એ 21,000ની સામે બાકી આગળ લઈ ગયા આ વિગત નોંધવામાં આવશે. અહીં ઉધાર બાજુનો સરવાળો વધારે હોવાથી આ જે બાકી આગળ લઈ ગયા તેને ઉધાર બાકી ગણવામાં આવશે. આ બાબત ખાસ ધ્યાનમાં રાખવી. ત્યારબાદ ધારા ટ્રેડર્સનું ખાતું. તેમાં જમા બાજુ જ વિગત છે, તેથી જમા બાજુનો સરવાળો ₹9,600, જે ઉધાર બાજુ ગોઠવવામાં આવશે. ઉધાર બાજુ એક પણ રકમ નથી, તેથી સરવાળા જેટલી જ બાકી નીકળશે 9,600, જેની સામે બાકી આગળ લઈ ગયા નોંધવામાં આવશે, અને આ બાકીને જમા બાકી તરીકે ઓળખવામાં આવશે. ત્યારબાદ ઉપાડનું ખાતું અને ઓફિસ ખર્ચનું ખાતું. ઉપાડ ખાતામાં ઉધાર બાજુ જ વિગત છે, તેથી ઉધાર બાજુનો સરવાળો સૌ પ્રથમ કરીએ તો 10,000. આ સરવાળો જમા બાજુ ગોઠવવામાં આવશે. ત્યારબાદ તેમાંથી જમા બાજુની રકમ બાદ કરવામાં આવશે. અહીં રકમ આપેલ નથી, તેથી શૂન્ય બાદ કરતા ₹10,000 બાકી મળશે. બાકી આગળ લઈ ગયા આ રીતે નોંધ કરવામાં આવશે, જેને ઉધાર બાકી તરીકે ઓળખવામાં આવશે. ત્યારબાદ ઓફિસ ખર્ચનું ખાતું બંધ કરીએ તો ઉધાર બાજુનો સરવાળો ₹2,200, જે જમા બાજુ ગોઠવવામાં આવશે. જમા બાજુ એક પણ વિગત નથી,
તેથી તેની બાકી 2200 નીકળશે. સામે બાકી આગળ લઈ ગયા નોંધવામાં આવશે. આ બાકીને પણ ઉધાર બાકી ગણવામાં આવશે. ત્યારબાદ જયેશભાઈનું ખાતું અને મળેલ વટાવનું ખાતું. જયેશભાઈનું ખાતું છે તેમાં ઉધાર બાજુ જ વિગત છે, તેથી ઉધાર બાજુનો સરવાળો વધારે ગણાય. તેથી ઉધાર બાજુ સૌપ્રથમ સરવાળો કરવામાં આવશે 4830, જે જમા બાજુ ગોઠવવામાં આવશે. જમા બાજુ એક પણ વિગત નથી, તેથી 4830 જ બાકી નીકળશે. જ્યાં બાકી આગળ લઈ ગયા એ વિગતમાં લખવામાં આવશે. આ બાબતને પણ ઉધાર બાકી તરીકે ગણવામાં આવશે. ત્યારબાદ મળેલ વટાવનું ખાતું. જમા બાજુ સરવાળો વધારે છે ₹30, જે ઉધાર બાજુ ગોઠવવામાં આવશે. ઉધાર બાજુ એક પણ વિગત નથી, તેથી ₹30 જ બાકી નીકળશે, જેની સામે બાકી આગળ લઈ ગયા લખવામાં આવશે. આ બાકીને જમા બાકી ગણવામાં આવશે. ત્યારબાદની વિગત જોઈએ તો વીમા કંપનીનું ખાતું અને આગથી નુકસાન ખાતું. અહીં વીમા કંપની ખાતામાં ઉધાર બાજુનો સરવાળો વધારે છે, તો ₹2600, જે જમા બાજુ ગોઠવવામાં આવશે. જમા બાજુ એક પણ વિગત નથી, તેથી 2600માંથી શૂન્ય બાદ કરતા એ બાજુની બાકી ₹2600 નીકળશે, જેની સામે બાકી આગળ લઈ ગયા લખવામાં આવશે. આ બાકી ઉધાર બાકી ગણવામાં આવશે. તેવી જ રીતે આગથી નુકસાનમાં પણ ઉધાર બાજુનો સરવાળો વધારે છે, જે જમા બાજુ ₹600 ગોઠવવામાં આવશે. આ ખાતામાં પણ જમા બાજુ એક પણ વિગત નથી, તેથી ₹600 જ બાકી નીકળશે, જેની સામે બાકી આગળ લઈ ગયા લખવામાં આવશે. આ બાકીને ઉધાર બાકી ગણવામાં આવશે, કારણ કે ઉધાર બાજુનો સરવાળો વધારે છે. ત્યારબાદ આગળ જોઈએ તો અનિલ ટ્રેડર્સનું ખાતું અને દુકાન ભાડા ખાતું. અનિલ ટ્રેડર્સના ખાતામાં રકમમાં તમે જો નિરીક્ષણ કરો તો બંને બાજુ 4000 સરવાળો થાય છે. અહીં નિયમ એવો છે કે જે બાજુનો સરવાળો વધારે થાય તેટલો કરવો. તો અહીં શું કરવું? તો કે અહીં બંને બાજુ 4000 સરવાળા મૂકી દેવાના છે ક્રમશઃ, અને અહીં એક પણ બાકી નીકળતી નથી, અને આવા સંજોગોમાં ખાતું સરભર થયું ગણાય. તેથી અહીં ખાતું સરભર આ રીતે તમે વિગત લખી શકો છો. એટલે કે જે ખાતાની શૂન્ય બાકી નીકળતી હોય અથવા કે જે ખાતાની બાકી ન નીકળતી હોય, એટલે કે જે ખાતાના ઉધાર બાજુ અને જમા બાજુના સરવાળા સરખા હોય, ત્યારે ખાતું સરભર થયું ગણાય. આ બાબત ખાસ ધ્યાનમાં રાખવી. ત્યારબાદ દુકાન ભાડા ખાતું બંધ કરીએ તો ઉધાર બાજુનો સરવાળો વધારે છે 4800, જે જમા બાજુ ગોઠવવામાં આવશે. જમા બાજુની રકમ તેમાંથી બાદ કરવાની છે, પરંતુ અહીં જમા બાજુ એક પણ રકમ આપેલ નથી, તેથી 4800 જ તેની અંતિમ બાકી આવશે, જ્યાં બાકી આગળ લઈ ગયા નોંધવામાં આવશે. તો આ બાકીને ઉધાર બાકી ગણવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રશ્ન નંબર 6 જેના આર્થિક વ્યવહારો પરથી આમ નોંધ તૈયાર કરેલ હતી, તેના પરથી ખાતા તૈયાર કરેલ હતા અને તેમાં ખતવણીની પ્રક્રિયા પણ પૂર્ણ કરેલ હતી, તેવા તમામ ખાતા કેવી રીતે બંધ કરવા અને તે તમામ ખાતાની બાકી કેવી રીતે મેળવવી તે સમજવાનો આજે આપણે પ્રયત્ન કર્યો. અને સાથે સાથે ખાતું સરભર એટલે શું, અથવા કેવા ખાતાને ખાતું સરભર થયું ગણાય તે બાબત પણ આજે આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. આશા રાખું છું કે આ સમગ્ર બાબત તમને સરળતાથી સમજાઈ ગઈ હશે, અને આ સાથે મારું લેક્ચર અહીં પૂર્ણ કરું છું. આભાર અને અસ્તુ.